નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર તત્વજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 1 નો આપણે અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે તર્કશાસ્ત્રની સમજ. જેમાં અગાઉની લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય. એની અંદર આપણે વિધાનનું લક્ષણ જોયું હતું. તો ફરી એકવાર જોઈ લઈએ એટલે તમને ફરી ખ્યાલ આવી જાય. વિધાન એટલે કે જે કાં તો સત્ય હોય કાં તો શું હોય, અસત્ય હોય, એને કે આપણે વિધાન કહી શકીએ. એ ઉપરાંત આપણે એ પણ સમજ્યા હતા કે જે વિધાનની અંદર સત્ય હોય તો એને શું છે, એનું સત્યતા મૂલ્ય શું હોય છે, ટી હોય છે. જ્યારે જે વિધાન અસત્ય હોય તો એનું સત્યતા મૂલ્ય આપણું શું હોય છે, એફ હોય છે. કાં તો એ સત્ય હોય કાં તો એ અસત્ય હોય, બંને કોઈ સત્ય કે બંને અસત્ય હોઈ શકતા નથી. કે આના વિશે આપણે અગાઉની લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો અને તમને સમજણ પણ પડી ગઈ છે કે સત્ય એટલે ટી અને અસત્ય એટલે એફ. તો આજે આપણે જોવાનું છે દલીલોનું પ્રામાણ્ય. દલીલો વિધાનોની કે બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે આગળના લેક્ચરની અંદર સમજી ગયા છીએ કે વિધાનો શાની બનેલી છે. એવું કાકાની અંદર પ્રશ્ન પૂછાય તો વિધાનો જે આપણી છે એ શાની બનેલી છે? બરાબર, વિધાનો છે આપણી દલીલની બનેલી છે. સોરી, દલીલ જે છે એ આપણી શાનું બનેલું છે? વિધાનોની બનેલી છે. અને દલીલમાં આવતું પ્રત્યેક વિધાન જે છે એ સત્ય કે અસત્ય હોય છે. એ ખરું, પણ એનો અર્થ એ નહીં કે દલીલ પણ કાં તો સત્ય અથવા અસત્ય હોય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? દલીલ કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય. સત્યતાની પરિભાષામાં વિધાનો અને વિધાનોની મૂલ્યાંકન થઈ શકે છે. વિધાન કેવું છે એ એનું મૂલ્યાંકન કે થઈ શકે છે. દલીલોનું મૂલ્યાંકન સત્યતાની નહીં પણ પ્રામાણ્યની પરિભાષામાં થઈ શકે છે. જેવી રીતે પ્રત્યેક વિધાન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય, એ બેમાંથી એક જ હોય, બંને હોઈ શકે નહીં. એટલે કે બંને સત્ય હોય બંને અસત્ય હોય એવું હોય નહીં. કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય. એવી જ રીતે પ્રત્યેક વિધાન કાં તો પ્રમાણભૂત હોય કાં તો અપ્રમાણભૂત હોય, એ બેમાંથી એક જ હોય છે. જે રીતે આપણે નિગમનલક્ષીની અંદર જોયું હતું ને કે સત્ય અસત્ય એટલે કે સત્ય હોય કાં તો અસત્ય, એ રીતે પ્રમાણભૂત પણ કેવું હોઈ શકે? સત્ય હોય કાં તો અસત્ય હોય, બંને હોઈ શકે નહીં. આનો અર્થ એ કે કોઈ પણ દલીલ જો પ્રમાણભૂત ન હોય તો એ અપ્રમાણભૂત જ હોય છે. એટલે એથી શું સમજી લેવાનું કે જે દલીલ આપણી પ્રમાણભૂત ના હોય તો શું સમજવાનું? અપ્રમાણભૂત જ હોય. અને જો અપ્રમાણભૂત ન હોય તો પ્રમાણભૂત જ હોય. તો અપ્રમાણભૂત ના હોય તો સમજી લેવાનું પ્રમાણભૂત હોય. કે કોઈ પણ દલીલ શું કે છે, જે કોઈ પણ દલીલ જે છે એ જો પ્રમાણભૂત ન હોય તો એ અપ્રમાણભૂત હોય છે. આપણે આગળ જોયું ને, અપ્રમાણભૂત હોય તો પ્રમાણભૂત હોય. કોઈ પણ દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને હોઈ શકે નહીં. જે આગળ સત્યની બાબત હતી એ રીતે પ્રમાણભૂત એટલે કે કોઈ પણ એક પ્રમાણભૂત હોય, કોઈ પણ અપ્રમાણભૂત. એટલે કે પ્રમાણભૂત હોય તો અપ્રમાણભૂત ન હોય અને અપ્રમાણભૂત હોય તો પ્રમાણભૂત ન હોય. ગમે તે કોઈ પણ શું કહે, એક જ હોય છે, બે સાથે હોઈ શકે નહીં. અપ્રમાણભૂત પણ ન હોય એમ પણ બની ન શકે. એટલે કે બંને ન હોય એવું પણ ના હોઈ શકે. બંને હોય એ પણ ના બને, બંને ન હોય એ પણ ના બને. બંનેમાંથી એક, એટલે કે કાં તો પ્રમાણભૂત હોય કાં તો અપ્રમાણભૂત હોય, બંનેમાંથી એક હોઈ શકે. અહીં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છે કે દલીલ શાના લીધે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત બને છે? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર પડી ગઈ ને આગળના લેક્ચરની અંદર કે નિગમનલક્ષી આધાર વિધાન કોને કેવી રીતે આમાં પણ થાય ને કે કયું પ્રમાણભૂત હોય અને કયું અપ્રમાણભૂત બને. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર સંબંધ હોય. શું કે છે? જો કે જે પણ દલીલ છે એના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય? ગર્ભિતાર્થ. તો કે એ આપણી દલીલ કેવી બને છે?
પ્રમાણભૂત દલીલ બને છે. અને જો દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિદાર સંબંધ ન હોય તો એ દલીલ અપ્રમાણભૂત બને છે. શું કે છે? જો જે દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો ગર્ભિદાર સંબંધ હોય તો એ આપણે દલીલ કેવી બને? પ્રમાણભૂત. પણ ગર્ભિદાર સંબંધ ન હોય તો એ દલીલ આપણી અપ્રમાણભૂત બને છે. આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના ગર્ભિદાર સંબંધના અસ્તિત્વનો કસોટીરૂપ નિયમ એ છે કે જો આધાર વિધાનોને સત્ય માનીને તો ફલિત વિધાનને અસત્ય માનવાનું તાર્કિક રીતે અશક્ય બને છે. શું કે છે? જો સમજો ફરીથી. આધાર વિધાન અને જે ફલિત વિધાન એ વચ્ચે જો ગર્ભિદાર સંબંધ છે એનું અસ્તિત્વ જે કસોટી રૂપ કે છે કે નિયમ રૂપે જો આધાર વિધાન સત્ય આપણે માનીએ તો ફલિત વિધાન અસત્ય માનવામાં શું થાય છે? તાર્કિક રીતે અશક્ય છે, એટલે કે શક્ય ગણાય નહીં. એટલે જ જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે પણ એનું ફલિત વિધાન શું કે છે? અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત પેદા થતો હોય તો એ દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિદાર સંબંધ હોય છે. શું કે છે કે તમને ખબર ના પડે કે કઈ દલીલમાં વચ્ચે ગર્ભિદાર સંબંધ છે તો એ સમજાવ્યું છે કે જે આધાર વિધાન શું કે છે? સત્ય છે અને એનું ફલિત વિધાન શું કે છે? અસત્ય છે. તો એ કહેવામાં જે વ્યાઘાત ઉત્પન્ન થાય છે તો એ બે વચ્ચે સંબંધ કેવો સર્જાય છે? ગર્ભિતાર્થ. અર્થાત જે દલીલ પ્રમાણભૂત હોય છે આના પરથી પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની નીચે આપેલી વ્યાખ્યાઓ આપણે સમજવાની છે જેથી આપણને વધારે ખ્યાલ આવે કે કઈ દલીલ પ્રમાણભૂત હશે અને કઈ દલીલ અપ્રમાણભૂત હશે. તો પહેલી વ્યાખ્યા આપણે જોઈએ પ્રમાણભૂત દલીલ. જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત હોય છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે પ્રમાણભૂત દલીલ તો કે છે કે જે દલીલ અંગે એના જે આધાર વિધાનો છે એ શું કે છે? સત્ય છે અને એના ફલિત વિધાનો અસત્ય છે એ કહેવામાં જો વ્યાઘાત આવતો હોય તો એ આપણી દલીલ કેવી બને છે? પ્રમાણભૂત દલીલ. ત્યારબાદ આવશે અપ્રમાણભૂત દલીલ. જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન કેવું છે? અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો નથી એ દલીલને અપ્રમાણભૂત કહેવામાં આવે છે. તો શું કે છે? સમજ પડે છે કે અપ્રમાણભૂત એટલે કે જે દલીલ અંગેના આધાર વિધાનો કેવા હોય છે? સત્ય અને ફલિત વિધાન પણ કેવા હોય? અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય તો એ દલીલને અપ્રમાણભૂત કહેવામાં આવે છે. શોર્ટમાં સમજવું હોય તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે પ્રમાણભૂત દલીલ એટલે કે સત્ય અને અપ્રમાણભૂત દલીલ એટલે કે અસત્ય. જે રીતે નિગમનલક્ષીમાં હતું ને કે નિગમનલક્ષી એટલે આપણે જે ઉદાહરણ કે જે દલીલ ધ્યાનથી વાંચીએ એ આપણને કેવી લાગવી જોઈએ? સત્ય લાગે તો એ નિગમનલક્ષી દલીલ છે. જ્યારે એ જે દલીલ છે જે ઉદાહરણ છે તમે વાંચો છો સમજો છો તો તમને એવું લાગે કે એ અસત્ય છે એટલે કે ખોટું છે તો એ તમારી વ્યાપ્તિલક્ષી દલીલ બનતું હતું. એવી રીતે આ પ્રમાણભૂતમાં પણ એ રીતે સમજવાનું. વ્યાખ્યામાં એ સમજણ ના પડે તો ખાસ કરીને એટલી રીતે સમજવાનું કે પ્રમાણભૂત દલીલ એટલે સત્ય અને અપ્રમાણભૂત દલીલ એટલે અસત્ય. આપણે જોયું કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના જે સંબંધોને લીધે દલીલ પ્રમાણભૂત બને છે એ સંબંધ કેવો હોય છે? આપણો ગર્ભિદાર. સમજીએ ને ઉપર આપણે વ્યાખ્યા કે જે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય? ગર્ભિદાર. તો એ આપણી દલીલ કેવી બને છે? પ્રમાણભૂત. આ અસ્તિત્વની કસોટી માટેનો નિયમ એ છે કે જો આધાર વિધાનને સત્ય માનીને તો ફલિત વિધાનને અસત્ય માનવું તાર્કિક રીતે કેવું બને છે? અશક્ય બને છે. જો આધાર વિધાનને કે સત્ય માનો અને ફલિત વિધાનને અસત્ય માનવું એ તાર્કિક રીતે જો વિચાર કરવામાં આવે તો એ શક્ય બનતું નથી. આનો અર્થ એ કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો એના આધાર વિધાનો સત્ય હોય અને એનું ફલિત વિધાન કેવું હોઈ શકે છે? અસત્ય પણ હોઈ શકે છે અથવા ના પણ હોય એટલે કે
અપ્રમાણભૂત દલીલની અંદર. જ્યારે પ્રમાણભૂત દલીલમાં અંદર શું હોય કે આધાર વિધાનો સત્ય હોય પરંતુ એના ફલિત વિધાન શું હોય અસત્ય હોઈ શકે નહીં, એટલે કે સાચા જ હોય. મેં તમને કીધું એ રીતે જ. હવે કે છે કે પ્રમાણભૂત દલીલની ઉપરની લાક્ષણિકતા પરથી નીચેના અનુમાનો અમુક તારવવાનું યોગ્ય નથી. અમુક આપણે વ્યાખ્યા ઉપરથી અનુમાન લગાવતા હોય છે, તો કઈ બાબતો કે અનુમાન તારવા યોગ્ય નથી. તો એમાં પહેલો મુદ્દો આપણો છે, જો પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો અસત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે. શું કે છે કે પ્રમાણભૂત દલીલની અંદર જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ એનું કેવું બને છે? અસત્ય જ બને છે. આ માન્યતા સાચી નથી કે કારણ કે અસત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાનની દલીલ પણ પ્રમાણભૂત હોઈ શકે છે. અસત્ય આધાર વિધાન વાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ કે જો એના આધાર વિધાનો સત્ય માની લઈએ તો એના ફલિત વિધાનને પણ સત્ય જ માનવું પડે છે. શું કે છે? આપણે કે છે કે જે પ્રમાણભૂત દલીલ છે એનું આધાર વિધાન અસત્ય હોય ને ફલિત વિધાન પણ અસત્ય હોય તો એ માનવા જેવું યોગ્ય નથી. કારણ કે શું થાય, આધાર વિધાનને આપણે અસત્ય માનીએ અને ફલિત વિધાનને પણ કે અસત્ય, તો એ પ્રમાણભૂત હોઈ શકે, આપણે માની લઈએ કદાચ, પણ એ પછી શું થાય કે અસત્ય આધાર વિધાન પ્રમાણભૂત દલીલ એવી હોય તો પછી એનું આધાર વિધાન પણ કેવું બની જાય? સત્ય માનો આપણે કદાચ, તો પછી એનું ફલિત વિધાને પણ અસત્ય જ માનવું પડે, સોરી સત્ય જ માનવું પડે ને, તો એ તો શક્ય જ નથી. કે બીજો પોઈન્ટ, જે દલીલનું ફલિત વિધાન અસત્ય હોય તે દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. આ માન્યતા પણ સાચી નથી. કારણ કે અસત્ય ફલિત વિધાન વાળી દલીલનું ઓછામાં ઓછું એક આધાર વિધાન અસત્ય હોય તો એ પ્રમાણભૂત હોઈ શકે. અસત્ય ફલિત વિધાન વાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ કે જો એના આધાર વિધાનોને સત્ય માની લઈએ તો એના ફલિત વિધાનને પણ સત્ય જ માનવું પડે. બીજો મુદ્દો શું કે છે સમજીએ, કે જે દલીલનું ફલિત વિધાન જે છે એ અસત્ય હોય અને એને આપણે પ્રમાણભૂત માની શકીએ? ન માની શકીએ. તો આ વાત સાચી નથી. કે કારણ કે શું કે છે કે અસત્ય ફલિત વિધાન વાળી જે દલીલ છે એ ઓછામાં ઓછું એનું એકે આધાર વિધાન કેવું હોય છે? અસત્ય હોય છે. એટલા માટે એ પ્રમાણભૂત હોઈ શકે. અસત્ય વાળી જે ફલિત વિધાન વાળી છે પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ કે જેના આધાર વિધાન સત્ય આપણે માની લઈએ અને એના ફલિત વિધાન કેવા માનીએ? સત્ય માનીએ. તો એ પણ કે માનવું પડે, બંને સત્ય માનો તો જ બને. બાકી એક અસત્ય અને એક સત્ય માનો તો એ આપણે પ્રમાણભૂત દલીલ બનતી નથી. પ્રમાણભૂત દલીલની ઉપરની લાક્ષણિકતા પરથી નીચેનું અનુમાન તારવા યોગ્ય છે કે જેના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સમજો કે જેના આધાર વિધાન સત્ય છે અને એના ફલિત વિધાન શું હોય? અસત્ય હોય, તો એ ક્યારેય પ્રમાણભૂત દલીલ હોતી નથી. આ માન્યતા સાચી છે કીધું ને, એટલે કે બરાબર. કારણ કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય જ, એ સ્થિતિમાં તો કોઈ પણ ફલિત વિધાન જે છે એ શું બને? આપણું અપ્રમાણભૂત જ બને. આ સ્થિતિની અશક્યતા એ જ પ્રમાણભૂત દલીલની શું છે? લાક્ષણિકતા છે. કેમ કે આપણે આગળ સમજ્યા કે જો એનો આધાર વિધાન સત્ય હોય અને એને ફલિત વિધાન પણ સત્ય હોય તો જ એ પ્રમાણભૂત બને. બાકી જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો એ આપણી દલીલ પ્રમાણભૂત દલીલ બનતી નથી. વિધાનોની સત્યતા અને દલીલના પ્રામાણ્ય વચ્ચેના સંબંધની રજૂઆત સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં આપણે સમજવાની છે. તે પ્રમાણે બાબત અમુક આપેલી છે. કીધું છે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને પ્રકારની દલીલોમાં. એમાં પહેલો પોઈન્ટ કે છે આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય છે. શું કે છે? પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને પ્રકારની દલીલમાં શું હોય છે? તો કે આધાર વિધાન અને ફલિત વિધાન શું હોય? બંને સત્ય હોય. એ આપણી કઈ દલીલ બને? પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો એ. પછી ત્રીજો, આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન કેવું કે છે?
સત્ય હોય. પછી ચોથું, આધાર વિધાન અને ફલિત વિધાન બંને શું હોય? અસત્ય હોય. એ ચારે શક્યતાવાળી દલીલો જે છે એ સંભવે છે. એમાં ફક્ત એક જ અપવાદ છે અને તે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ સંભવિત નથી. એટલે કે સત્ય આધાર વિધાન હોય અને અસત્ય ફલિત વિધાન હોય એ આ બંને છે ને બે, બીજું અને ત્રીજા નંબરની જે, એ બંને આપણે પ્રમાણભૂત દલીલ હોઈ શકે નહીં છે. પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ વચ્ચેના અમુક જે ઉદાહરણો છે એટલે કે દ્રષ્ટાંતો છે એ આપણે જોવાના છે. પણ આજે આપણે આટલા સુધી રાખીશું. હવે પછીનું જે લેક્ચર આવશે એમાં જે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત જે દલીલ છે એના અમુક ઉદાહરણો જોશો, જેનાથી તમને વધારે ખબર પડશે કે કઈ દલીલ આપણી પ્રમાણભૂત છે અને કઈ દલીલ આપણી અપ્રમાણભૂત છે. તો આટલા સુધી તમને સમજણ પડી ગઈ હશે મારા ખ્યાલથી. એ ઉપરાંત તમારે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર આપણે જ્યાં જ્યાં લક્ષણ આવે છે એટલે કે વ્યાખ્યા આવે છે એ ઉપરાંત મનોયત્ન આવે છે એ બધું તમારે નોટબુકમાં લખી દેવાનું. જે દિવસે તમે સ્કૂલમાં હાજર થશો એ વખતે હું તમારું હોમવર્ક ચેક કરી લઈશ. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.